નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ડૉક્ટર કૃષ્ણા પટેલ, ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ ખાતે વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. અહીં આજે આપણે મળી રહ્યા છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગના GTU સિલેબસની અંદર આવતા સેમેસ્ટર 2ના અપ્લાઇડ મેથેમેટિક્સ વિષયના યુનિટ 5 એટલે કે સ્ટેટિસ્ટિક યુનિટની ચર્ચા કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે તમારા શાળાના અભ્યાસક્રમમાં જોયું જ છે કે સ્ટેટિસ્ટિક્સ એ જ શું છે, પરંતુ તે પણ છતાં તમને જો માહિતગાર કરું તો સ્ટેટિસ્ટિક અર્થ એનો આપણે ગુજરાતી કરીએ તો આંકડાશાસ્ત્ર, એટલે કે આપણે અહીંયા આંકડાશાસ્ત્રની રમત વિશેનો અભ્યાસ કરીશું. રમત એટલે આપણે કંઈ ગેમ કે એવી કંઈ રમત રમવાની નથી, બરાબર? આપણે અહીં શું કરીશું તો આંકડા જે કોઈપણ ફિલ્ડમાંથી આપણને ક્યારેક મળે છે, આપણા ડેલી લાઈફની જો વાત કરીએ છીએ તો સવારે ઉઠીને આપણે સૌપ્રથમ દૂધ કે ચા પીતા હોઈએ ત્યારે એનું એક ફિક્સ બજેટ હોય છે. કેટલા ફેમિલી મેમ્બર્સ છે એ પ્રમાણે આપણા ફેમિલી બજેટ નક્કી થતા હોય છે. ત્યાર પછી તમે જ્યારે કોલેજ જવા નીકળો છો ત્યારે તમારા પેટ્રોલ કે ડેલી અવર જવર જે કરો છો એનો એક એક્સપેન્સ પરથી ડેલી એક મંથલી એવરેજ કરીને તમે એનું ડેલી બજેટ નક્કી કરતા હો છો. જે એનાલિસિસ કરો છો એ બધું જ આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ તરીકે કન્સિડર કરીએ છીએ. કોર્પોરેટ લાઈફમાં પણ વાત કરીએ તો કંપની એના પ્રોફિટ અને સેલરી એક્સપેન્સનું કમ્પેરિઝન કરીને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ દ્વારા જ એના પ્રોફિટમાં તેમજ સેલરી એક્સપેન્સમાં માર્જિન વધારી શકતી હોય છે. એન્જિનિયરિંગ ફિલ્ડની અલગ અલગ રીતે વાત કરીએ તો કેમિકલ એન્જિનિયર્સ એના પ્રોડક્ટનું ક્વોલિટી મેન્ટેન કરવા તેમજ એનું મોનિટરિંગ કરવા માટે પણ જુદી જુદી રીતે એના પ્રોડક્ટ્સનું એનાલિસિસ અથવા તો આંકડાકીય સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એનું કરતા હોય છે. તો સિવિલ એન્જિનિયરિંગના ફિલ્ડની વાત કરીએ તો બિલ્ડિંગની સ્ટ્રેન્થ સોઇલ એનાલિસિસ પર ડિપેન્ડ હોય છે. તો સોઇલ એનાલિસિસ જ્યારે તમે કરો છો ત્યારે પણ એનો ડેટા લઈને એના એનાલિસિસમાં સ્ટેટિસ્ટિકલ એનાલિસિસની અલગ અલગ મેથડ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસની અંદર આપણે આગળ વાત કરીએ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે કેન્દ્રીય વલણની. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એટલે આપણે એક પ્રોપર રીતે સુવ્યવસ્થિત રીતે આંકડા જે આપણને મળેલા છે માહિતીના ફોર્મમાં, જેને આપણે ડેટા કહીએ છીએ. આજના સમયમાં આપણને ખ્યાલ છે કે તમે જો ક્યારેક સાંભળ્યું હોય તો ડેટા ઇઝ અ કિંગ. જેની જોડે વધારે ડેટા હશે એ અહીંયા કિંગ છે, બરાબર? એને આપણે ઘણીવાર આપણે એ પણ સાંભળ્યું છે કે ડેટા ગમે ત્યારે ગમે તેને આપી નહીં શકાય. તો એ જે આંકડાકીય ડેટા છે એ એટલો જ આપણી ડેલી લાઈફમાં અથવા તો આપણા જોબ ફિલ્ડમાં પણ ઉપયોગી હોય છે. તો સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કે ડેટાનું એક કેન્દ્રવર્તી વલણ શું છે એ નક્કી કરીને એના ઉપરથી આપણે એનું કંઈક કન્ક્લુઝન ડિસાઇડ કરી અને પછી એનું આપણે આગળ ફ્યુચર પ્લાન ડિસાઇડ કરી શકીએ. તો સેન્ટ્રલ ટેન્ડન્સી જે છે એ કોઈપણ ડેટા ઉપરથી મેઝર કરવા માટેની મેઇનલી 3 મેથડ છે. ફર્સ્ટ ઇઝ મીન, જેને આપણે ગુજરાતીમાં મધ્યક કહીએ છીએ અને ડે ટુ ડે લાઈફમાં એને આપણે વારંવાર યુઝ કરતા શબ્દથી સરેરાશથી ઓળખીએ છીએ. સેકન્ડ જે મેઝરમેન્ટનું નામ મેથડ છે એ છે મીડિયન, જેને ગુજરાતીમાં આપણે મધ્યસ્થ કહીએ છીએ. અને ત્રીજું જે નામ છે તે છે મોડ એટલે કે બહુલક. તો અહીં મધ્યક એટલે કે સરેરાશ. તો આપણને ખ્યાલ જ છે કે સરેરાશ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. ધારો કે આપણી જોડે 2 ડેટા છે 2 અને 4 નંબર ફોર્મમાં 2 અને 4 અને એનો આપણે મધ્યક એટલે કે સરેરાશ ફાઇન્ડ કરવું છે તો કેવી રીતે કરીએ છીએ? એ બંનેનો સમ કરીએ છીએ અને નંબર ઓફ ડેટાથી એને ડિવાઈડ કરીએ છીએ. ધેન આફ્ટર મીડિયન. તો અહીં મધ્યક વખતે જેટલો પણ ડેટા આપણી જોડે છે, જેટલી પણ માહિતી છે એને આપણે કોઈ પણ ફોર્મમાં એટલે કે કાચા ફોર્મમાં જે ફોર્મમાં આપણે કલેક્ટ કરી છે એ જ ફોર્મમાં રાખીને આપણે એનો મધ્યક ફાઇન્ડ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મધ્યસ્થ ફાઇન્ડ કરવો હશે એટલે કે મીડિયન ફાઇન્ડ કરવો હોય છે ત્યારે આપણે આપણા અવલોકનોને માહિતીને કાં તો ચડતા અથવા તો ઉતરતા એટલે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરવા પડે છે અને પછી ત્યાંથી મિડલ વેલ્યુ જે હશે એને આપણે મધ્યસ્થ તરીકે કન્સિડર કરીએ છીએ. ત્યાર પછી છે મોડ. તો ઘણીવાર એવું થાય છે કે આપણી જોડે જે અવલોકનો છે એના સેટની અંદર કોઈ એક અવલોકન વારંવાર પુનરાવર્તિત થતું હોય છે. તો એ વારંવાર પુનરાવર્તિત થતા અવલોકનોમાંથી જે અવલોકન હાઈએસ્ટ એટલે કે વધુમાં વધુ વાર પુનરાવર્તિત થતું હોય તેને આપણે
એ માહિતીનો મોડ એટલે કે બહુલક કહીએ છીએ. જો આગળ વાત કરીએ તો આપણા સિલેબસની અંદર આપણે સૌપ્રથમ સેન્ટ્રલ ટેન્ડન્સીનું મેઝરમેન્ટ એટલે કે મીન વિશે ડિટેલ્ડ સ્ટડી કરવાનો છે. તો એ ડિટેલ સ્ટડી કરવા માટે આપણે એને કયા ભાગમાં કયા ક્રમમાં સ્ટડી કરીશું એ જોઈ લઈએ. તો સૌપ્રથમ વાત છે કે મીન શા માટે જરૂરી છે. કોઈ પણ માહિતી તમારી જોડે હોય તો એનું સેન્ટ્રલ ટેન્ડન્સી મેઝરમેન્ટ જે છે એ શા માટે જરૂરી છે. તો જો આપણી ક્લાસરૂમ સિચ્યુએશન જેનાથી જે તમે પરિસ્થિતિ બહુ જ વ્યવસ્થિત રીતે માહિતગાર છો એની જો વાત કરીએ તો ધારો કે તમે ક્લાસની અંદર એક વર્ગખંડમાં 3 સ્ટુડન્ટ્સ છો. એ સ્ટુડન્ટ છે એ, તમે પોતે એટલે કે બી અને ત્રીજો સ્ટુડન્ટ છે સી. હવે શિક્ષક તમને 5 માર્ક્સનો ઓલ ઓફ સડન કંઈક ટેસ્ટ લે છે. હવે એ ટેસ્ટની અંદર ઇવેલ્યુએશન કરતાં તમને માર્ક્સ જ્યારે આપવામાં આવે છે ત્યારે તમને માર્ક્સ મળે છે. આપણે એની 3 પોસિબિલિટી વિચારીએ છીએ. તો એ 3 પોસિબિલિટીમાં અહીંયા જોઈશું કે ધારો કે તમને 3 પોસિબિલિટીમાં સેમ એટલે કે 3 માર્ક્સ મળેલા છે. પોસિબિલિટી 1 જે છે એની અંદર સ્ટુડન્ટ એના 3 માર્ક્સ છે, સ્ટુડન્ટ સીના 3 માર્ક્સ છે. એટલે તમે 3 સ્ટુડન્ટ્સ હતા એની અંદરથી 3 સ્ટુડન્ટ્સને ઇક્વલ માર્ક્સ મળેલા છે. તો આ ઇક્વલ માર્ક્સ છે, આ એક પરિસ્થિતિ થઈ. બીજી પરિસ્થિતિની જો વાત કરીએ તો તમારા તો સેમ 3 માર્ક્સ જ છે, પરંતુ સ્ટુડન્ટ એ જે હતા એના તમારા કરતાં વધારે ઘણા વધારે કહી શકાય 5 માર્ક્સ છે અને સ્ટુડન્ટ સીના થોડાક વધારે એટલે કે 5માંથી 4 માર્ક્સ આવેલા છે. તો આ થઈ પરિસ્થિતિ બીની વાત. ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ તો ત્રીજી પરિસ્થિતિની અંદર તમારા તો ઇક્વલ 3 માર્ક્સ છે, સ્ટુડન્ટ એના તમારાથી ઘણા ઓછા એટલે કે 5માંથી ફક્ત 1 માર્ક્સ છે. સ્ટુડન્ટ સી માટે વાત કરીએ તો એને તમારાથી થોડાક ઓછા એટલે કે 2 માર્ક્સ છે. હવે ટોટલ જેટલામાંથી ગુણ મેળવેલા છે એ તો દરેક સ્થિતિમાં સરખા જ છે. 3 સ્થિતિમાં આઉટ ઓફ 5 તમારા માર્ક્સ 3 છે. સો અહીં તમે જુઓ કે પણ 3 સ્થિતિમાં શું તમારું રિએક્શન આ માર્ક્સ મેળવીને સરખું જ હશે? જો થોડુંક વિચારો અને પરિસ્થિતિનું તમે થોડુંક માઇન્ડમાં ચિત્ર ક્રિએટ કરશો તો ખ્યાલ આવશે કે ના, 3 પરિસ્થિતિની અંદર આપણું રિએક્શન સરખું નહીં હોય. તો જ્યારે 3ના સરખા જ માર્ક્સ આવ્યા છે તો ઓકે, તમે નહીં વધારે ખુશ થાઓ કે નહીં વધારે ડિસઅપોઇન્ટ હોવ. સેકન્ડ સિચ્યુએશનની વાત કરીએ તો કેમ કે તમારા જે માર્ક્સ છે એના કરતાં બીજા 2 સ્ટુડન્ટ્સના માર્ક્સ વધારે છે એટલે તમને એક પ્રકારની ડિસઅપોઇન્ટમેન્ટ થશે. ધેન આફ્ટર થર્ડ પરિસ્થિતિની જો વાત કરીએ છીએ તો તમારા જે માર્ક્સ છે એના કરતાં બીજા 2 સ્ટુડન્ટ્સ જે હતા એના માર્ક્સ ઓછા છે. તો બટ ઓબ્વિયસ કે તમારા ત્યાં આગળ હેપીનેસમાં ઉમેરો થશે, તમે ત્યાં વધારે જ ખુશ હશો. તો આ પણ એક પ્રકારનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે કે જેવા આપણા હાથમાં આપણો સ્કોર આવે છે એવું આપણે આસપાસના સ્ટુડન્ટ્સને કેટલો સ્કોર મળ્યો છે. આ 3 સ્ટુડન્ટનો ક્લાસ હતો, એવું જો વધારે સ્ટુડન્ટ્સનો ક્લાસ છે તો એની અંદર પણ આપણે ક્લાસનું ઓન એન એવરેજ રિઝલ્ટ કેટલું છે અને એના કમ્પેરિઝનમાં મારો માર્ક્સ કેટલું છે એ આપણે તારવણી મેળવવાની ટ્રાય કરીએ છીએ. સો હવે ખ્યાલ આવી ગયો હશે આ પરિસ્થિતિ ઉપરથી કે મધ્યક અથવા તો કોઈ પણ સેન્ટ્રલ ટેન્ડન્સીનું મેઝરમેન્ટ જે છે એ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો સેન્ટ્રલ ટેન્ડન્સીના મેઝરમેન્ટ મીનનો અભ્યાસ કરતાં પહેલાં આપણે જોઈએ કે એને આપણે કેવી રીતે કયા ક્રમમાં અભ્યાસ કરવાનું છે. તો સૌપ્રથમ ડેટા એને આપણે 2 ગ્રુપ, મેઇનલી 2 ગ્રુપ અને સબગ્રુપ કરીએ તો 3 ગ્રુપની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે. સૌપ્રથમ આપણી જોડે કોઈ પણ માહિતી આવે છે તો એ કાચી ફોર્મમાં માહિતી હોય એ માહિતીને એઝ ઇટ ઇઝ રાખીને લખીને પછી એનું એનાલિસિસ કરવાનો ટ્રાય કરો છો તો ત્યારે એ માહિતી એ ડેટાને આપણે અનગ્રુપ્ડ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ કે જેને તમે કોઈ જ પ્રકારનું વર્ગીકરણ નથી કર્યું. 3 માણસોનું તમારે એનાલિસિસ કરવાનો હતો તો તમે પહેલા માણસને કંઈક ક્વેશ્ચન કર્યો,
એની અંદર જે તમને આન્સર આપ્યો એ નંબર તમે એઝ ઇટ ઇઝ નોટ કર્યો, સેકન્ડને ક્વેશ્ચન કરો છો અને જે આન્સર આવે છે એને એઝ ઇટ ઇઝ નોટ કરો છો. તો આ રીતે એઝ ઇટ ઇઝ નોટ કરેલી માહિતી એઝ ઇટ ઇઝ ફોર્મમાં રાખીને તમે એનું એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરો છો. તો ત્યારે એ માહિતીને આપણે અનગ્રુપ્ડ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી, કોઈ પણ પ્રોસેસ કર્યા વગરની માહિતી કહીએ છીએ. સેકન્ડ અહીં છે ગ્રુપ્ડ ડેટા એટલે કે વર્ગીકૃત માહિતી. તો નામ પરથી જ ખ્યાલ આવશે કે એ માહિતીમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવેલું છે એ આપણે નેક્સ્ટ સેશનની અંદર પ્રોપર એક્ઝામ્પલ દ્વારા એનો અભ્યાસ કરીશું. વર્ગીકરણ બે રીતે અહીંયા અસતત અને સતત આવૃત્તિ વિતરણ દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા ફ્રીક્વન્સી જે છે, ફ્રીક્વન્સીનો મિનિંગ થશે કે કયો ડેટા કેટલી વાર રિપીટ થાય છે. તો એના સંલગ્ન એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં સ્ટડી કરીશું. તો આપણે અહીં આગળ જોઈશું અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક. મીન ફોર અનગ્રુપ્ડ ડેટા એટલે કે અવર્ગીકૃત માહિતી માટેનું મધ્યક શોધવા માટેનું અહીં આપણે ફોર્મ્યુલા લખેલું છે. આપણને ખ્યાલ જ છે મધ્યક એટલે કે સરેરાશ ફાઇન્ડ કરવા માટે આપણી જોડે જેટલા પણ અવલોકન છે એનું એવરેજ એટલે કે એનો સમ કરીને જેટલા નંબર ઓફ અવલોકન હોય એનાથી આપણે એને ડિવિઝન એટલે કે ભાગાકાર કરીએ છીએ. તો એનાથી જ અહીંયા આપણે સૂત્ર લખેલું છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n ઓફ એક્સ આઈ એન્ડ ધીસ ડિવાઇડેડ બાય n. તો અહીં એક્સ બાર એટલે કે મીન ફોર ગિવન ઓબ્ઝર્વેશન્સ where observations are named as x1, x2, x3 up to xn. જેટલી પણ આપણે માહિતી કલેક્ટ કરેલી છે એને આપણે x1, x2 થી લઈને xn જેટલા પણ નંબર હોય, 10 માહિતી હશે તો આનો આંકડો આપણી જોડે હશે x1, x2 થી લઈને x10 સુધી. તો આવી રીતે ઓબ્ઝર્વેશનને નામ આપવાથી આપણી જોડે નંબર ઓફ ડેટા જેટલો પણ મળ્યો છે એ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સને આપણે n, એના આધારે x1 થી xn ઓબ્ઝર્વેશન્સ અને એનું મીન જે મળે છે એના માટે આપણે નોટેશન યુઝ કરીએ છીએ એક્સ બાર એટલે કે મીન ઓફ ઓબ્ઝર્વેશન્સ x1, x2, x3 અપ ટુ xn. સો ફરીથી એકવાર જો સૂત્ર રિવાઇઝ કરી લઈએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન, એને આપણે ડાયરેક્ટલી સમેશન એવી રીતે પણ બોલી શકીએ, સમેશન ઓફ એક્સાઇઝ અપોન n. આનો આપણે રિલેટેડ એક્ઝામ્પલ્સ જોતા જઈએ. તો અહીં આપણે એક્ઝામ્પલ મેં લખીને રાખેલો છે, રીડ કરીએ. ફાઇન્ડ મીન ફોર ધ ગિવન અનગ્રુપ્ડ ડેટા. અહીં આપણને અવર્ગીકૃત માહિતી આપેલી છે. તો આપેલ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધો. તમને અવર્ગીકૃત માહિતી એટલે જે ક્રમમાં તમને અવલોકનો મળેલા છે એ જ ક્રમમાં તમને આપવામાં આવેલા છે. તો અહીંયા ફર્સ્ટ અવલોકન છે 22, 20, 21, 17, 20, 18 અને 19. તો અહીં જો પહેલાં અનગ્રુપ્ડ ડેટા છે જે ફોર્મમાં આપેલું છે, લેવામાં આવેલું એ જ ફોર્મમાં આપેલું છે. અનગ્રુપ્ડ ડેટા છે એટલે આપણે સૌપ્રથમ અનગ્રુપ્ડ ડેટા માટેનું સૂત્ર યાદ કરીશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સમેશન એક્સઆઈ અપોન n. તો આપણે સૌપ્રથમ ડિસાઇડ કરવું પડશે કે અહીંયા nની વેલ્યુ કેટલી છે. તો n નક્કી કેવી રીતે કરીશું? n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો અહીંયા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 and 7. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર 7. સો એઝ n ઇક્વલ ટુ 7. પછી xi આ જે પણ આપેલા છે એને આપણે x1, x2, x3 અપ ટુ x7 એવા નામ આપીશું. તો દરેકને આપણે અહીંયા મેન્શન ન કરતા આપણે સીધું મધ્યકના સૂત્રની વાત કરીએ. તો સૂત્ર આપણે જો રિકોલ કરીએ છીએ, સો મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર, આપણી પાસે સૂત્ર હતું સમેશન, અહીં આપણે લખીશું i ઇઝ ઇક્વલ ટુ 1 to 7 કેમ કે આપણી જોડે 7 નંબર ઓફ અવલોકન છે. સો i ઇક્વલ ટુ 1 to 7 xi બાય 7. તો અહીં આપણે x1 પ્લસ x2 એવી રીતે આ જે 7 અવલોકનો આપેલા છે એ દરેકનો
સરવાળો કરીએ. સો આ જ ક્રમમાં જે આપેલા છે એને જ આપણે અહીંયા લખીએ. સો ફર્સ્ટ ઇઝ 22 પ્લસ ધ નેક્સ્ટ ઇઝ 20 પ્લસ ધ નેક્સ્ટ ઇઝ 21 પ્લસ ધ નેક્સ્ટ વન 17 પ્લસ 20 18 and the last one is 19. The whole is divided by number of observation, that is 7. સ્ટેટિસ્ટિક્સ પાર્ટની અંદર તમે ઓલવેઝ એક્ઝામમાં પણ કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો. તો તમારી જોડે એક જો સિમ્પલ કેલ્ક્યુલેટર હોય તો આ ગણતરી થોડીક ઇઝી થઈ જશે. તો અહીંયા આપણે જો સમ કરીએ છીએ, અવલોકનોનો સમ આપણને મળે છે 1 3 7 બાય 7. ફરી તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો આ ડિવિઝન ફાઇન્ડ કરવા માટે. સો 137 ડિવાઈડ બાય 7 જે આવશે તમને 19.57 એટલે 19.57. So this is 19.57 is mean for this given data. Next example લઈએ. Find mean of first 5 even natural numbers. પ્રથમ 5 બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો એના માટે હવે અહીંયા ડાયરેક્ટ તો તમને આગળના એક્ઝામ્પલની જેમ માહિતી આપેલી નથી, નંબર ફોર્મમાં નથી, તો તમારે એ પહેલાં નક્કી કરવું પડશે કે આપણી જોડે એ માહિતી માટેના નંબર્સ આંકડાઓ કયા છે. સો નંબર્સ માટે આપણને એક હિન્ટ જે આપેલી છે ફર્સ્ટ 5 ઇવન નેચરલ નંબર્સ. સો તમારે જે નેચરલ નંબર્સની સિક્વન્સ છે એના અંદરથી ફર્સ્ટ 5 અને એમાં પણ ઇવન હોય એવા નંબર્સ ફાઇન્ડ કરવા પડશે. એટલે 5 લેવાના છે. સો number of observation will be 5 only. ઓકે, પછી એક્સાઇઝ ડિસાઇડ કરવાના છે. તો એક્સઆઈ આપણા કયા હશે? તો x1 x2 x3 x4 અને x5 એ આપણે થશે પહેલો પ્રાકૃતિક બેકી નંબર એટલે 2, સેકન્ડ નંબર 4, થર્ડ 6, 8 and 10. સો આ આપણી જોડે ફર્સ્ટ 5 ઇવન નેચરલ નંબર્સ છે. એટલે હવે આપણે આ માહિતીનો મધ્યક એટલે કે મીન ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો ફરીથી આપણે સૂત્ર રિકોલ કરીએ. મધ્યક એટલે કે મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર is equal to summation I is equal to 1 to 5 xi divide by 5. xi ની વેલ્યુઝ મૂકી દઈએ આપણે. સો 2 પ્લસ 4 પ્લસ 6 પ્લસ 8 પ્લસ 10 ડિવાઈડ બાય 5. જો આનો સરવાળો એટલે કે સમ કરો છો તમે તો તમને સમ મળશે 2 પ્લસ 4 6 પ્લસ 6 12 પ્લસ 8 20 પ્લસ 10 ઇટ ઇઝ 30 ડિવાઈડ બાય 5. તો આ તમને આન્સર મળશે 30 ડિવાઈડ બાય 5 ઇઝ 6. એટલે અહીં તમને એક્સ બારની વેલ્યુ મળે છે 6. તો આ જે માહિતી તમને આપેલી હતી ફર્સ્ટ 5 ઇવન નેચરલ નંબર્સ તો એની મીન થશે 6. આગળ વધીએ. તો આગળના એક્ઝામ્પલની જેમ જ અહીંયા ફાઇન્ડ મીન ઓફ ફર્સ્ટ 10 નેચરલ નંબર્સ. તમને નંબર્સ નથી આપેલા, હિન્ટ આપેલી છે કે તમારે નંબર્સ કયા લેવાના છે. તો અહીં આપણે નંબર્સ લેવાના છે ફર્સ્ટ 10 નેચરલ નંબર્સ.
પહેલાં 10 નંબર્સ એટલે 1 to 10. તો અહીં તમારો n શું થશે? n ઇઝ ઇક્વલ ટુ 10 xi. કેમ કે માહિતી આપણી જોડે ઘણી લાંબી છે એટલે x1 ઇઝ ઇક્વલ ટુ 1, x2 ઇક્વલ ટુ 2 એવી રીતે ન લખતા xi ઇઝ ઇક્વલ ટુ એટલે સિક્વન્સમાં જ આપણે લખી દઈશું અહીંયા 1 2 3 એન્ડ સો ઓન અપ ટુ 10. 1 to 10 સુધીના બધા જ નંબર એમાં કવર કરીએ છીએ. ફરી મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરવા માટે એનું ફોર્મ્યુલા સૂત્ર યાદ કરીએ. સૂત્ર પ્રમાણે એક્સ બારની વેલ્યુ આપણને મળે i ઇઝ ઇક્વલ ટુ 1 2 10 xi divided by 10. So xi's are 1 plus 2 plus 3 plus and so on. It is up to 10. કેમ કે 10 નંબર્સ એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન થોડાક વધારે હોવાથી આપણે બધા જ ન લખતા અહીંયા, કેમ કે સિક્વન્સમાં જ છે. સો ઓન અપ ટુ 10 એવી રીતે નોટેશન લખીએ છીએ. ડિવિઝન બાય 10. હવે દરેક નેચરલ નંબર જ છે, દરેક સિક્વન્સની અંદર જ છે. 1 to 10 સુધીનો આપણને સમ જોઈએ છીએ. તો અહીં કેમ કે વધારે નંબર ઓફ ઓબ્ઝર્વેશન હોવાથી તમે 1 by 1 એને સમ પણ કરી શકો. ઓર એક જો ફોર્મ્યુલા રિકોલ કરીએ, સમેશન ઓફ n, જેનો મિનિંગ થાય છે કે 1 થી લઈને n સુધીના નેચરલ નંબર્સનો સરવાળો, અને એની વેલ્યુ તમને હંમેશા મળશે n પ્લસ 1 ડિવાઈડ બાય 2 જેટલી. સો અહીંયા આપણું 1 to 10 સુધીના નંબર્સનો સમ કરવાનો છે. તો ત્યાં આગળ તમને સિક્વન્સમાં જ છે એટલે આ ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો n ઇક્વલ ટુ 10 લઈએ છીએ. તો અહીં તમે સમ માટે લખી શકો છો 10 પ્લસ 1 બાય 2 એન્ડ ડિવિઝનમાં જે ઓલરેડી આપણી પાસે અહીંયા હતા 10. સો અહીંયા સિમ્પ્લિફાઈડ કરવાનું ટ્રાય કરીએ છીએ. તો 10 અને 10 કેમ કે ડિવિઝનમાં જ હોવાથી એ કેન્સલ આઉટ કરીએ. તો અહીંયા આપણી પાસે વધશે 10 પ્લસ 1 એટલે કે 11 ડિવાઈડ બાય 2. And 11 is divided by 2, which will give us 5.5. સો તમે જ્યારે ઓબ્ઝર્વેશન્સ તરીકે ફર્સ્ટ 10 નેચરલ નંબર્સ એટલે કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓ મળતી હોય ત્યારે એ માહિતીનો મીન એટલે કે મધ્યક મળશે 5.5. નેક્સ્ટ ફરી આગળના એક્ઝામ્પલ કરતાં આ એક્ઝામ્પલ થોડોક અલગ છે. એક્ઝામ્પલ રીડ કરીએ. ઇફ મીન ઓફ, અહીંયા ડેટા આપેલો છે 15 7 6 a એન્ડ 3. તો ડેટાની અંદર બધા જ આપણને નંબર્સ નથી આપેલા, અહીંયા વચ્ચે એક આપણને આલ્ફાબેટ એટલે કે અનનોન નંબર આપેલો છે. મીન ઓફ ધીસ ડેટા ઇઝ 7. અહીંયા તમને મીનની વેલ્યુ આપી દેવામાં આવેલી છે. સો ફાઇન્ડ વેલ્યુ ઓફ એ, એટલે કે આપેલો જે ડેટા છે 15 7 6 a એન્ડ 3 એનો મીન 7 હોય તો એની કિંમત આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌપ્રથમ જે પણ એક્ઝામ્પલ તમને આપેલો છે એને તમારે જેટલો પણ ડેટા આપેલો હોય એક્ઝામ્પલની અંદર એને શોર્ટ સમરી ફોર્મમાં લખી દઈએ.
સો અહીં xi are 15, 7, 6, a and 3. So we'll write xi is equal to 15, 7, 6, a and 3. A is unknown number. In addition we are given, અહીંયા આપણને મધ્યક આપેલો છે. So x bar is equal to 7 અને એની કિંમત શોધવાની છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a. So it means we have to find a. તો કેમ કે મીનની જ વાત થઈ રહી છે એટલે આપણે અહીંયા ઓબ્વિયસલી મીનનું જે સૂત્ર છે એમાં જ આ જેટલો પણ આપણી જોડે એક્ઝામ્પલમાં ડેટા આપેલો છે એ સબસ્ટિટ્યૂટ કરીને એને એનાલિસિસ કરવાની ટ્રાય કરીશું. સો મીન માટે x બાર ઇઝ ઇક્વલ ટુ 7 જે માહિતી આપેલી છે એનો ઉપયોગ કરીએ. x બાર માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણી જોડે અહીંયા i summation I is equal to 1 to number of data 1, 2, 3, 4, 5. So I equal to 1 to 5 xi divided by 5 is equal to 7. So xi is અહીંયા જો સબસ્ટિટ્યુટ કરીએ છીએ so we have 15 plus 7 plus 6 plus a plus 3. This whole is divided by 5 and it is 7. ઓકે સો અહીંયા જો ઓબ્ઝર્વ કરશો તમે તો આ જે સમ કરવાનો છે એની અંદર આપણી જોડે એની વેલ્યુ નથી તો એને આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરતા જઈએ એટલે કે અહીંયા આપણે લખી દઈશું પ્લસ એ. એની સિવાય જે બાકીના નંબર્સ છે એનો આપણે એડિશન કરીએ. દેટ ઇઝ 15 પ્લસ 7 દેટ ઇઝ 22 પ્લસ 6 વિલ ગીવ 28 એન્ડ પ્લસ 3 વિલ ગીવ 31. સો અહીંયા ન્યુમરેટરમાં જે હતા વેલ્યુઝ એનો સમ આપણને મળશે 31 પ્લસ કેમ કે એ અનનોન હતો એની વેલ્યુ ખબર નથી એટલે 31માં પ્લસ એ આપણે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરીએ છીએ. ધીસ હોલ ઇઝ ડિવાઇડ બાય 5 એન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ રેશિયો ઇઝ ગિવન 7. સો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે ટર્મ છે એમાં ડિનોમિનેટરમાં 5 છે. જો એ 5ને આપણે સામે 7 જોડે મલ્ટીપ્લાય કરી શકીએ સો એવું કરીએ ત્યારે આપણને નેક્સ્ટ ટર્મ મળશે અહીં ન્યુમરેટર એટલે કે 31 પ્લસ એ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 7 મલ્ટીપ્લાઈડ બાય 5. સો વી હેવ 31 plus a is equal to 35. તો હવે 31માં a એડ કરો છો ત્યારે તમને 35 આન્સર મળે છે તો ઇટ મીન્સ a is equal to 35 minus 31. તો અહીંથી તમને સીધું જ એની વેલ્યુ મળી જશે. a is equal to 4. તો આપણને અહીંયા ડેટા આપેલો હતો એ ડેટાની અંદર એક ઓબ્ઝર્વેશન એ અનનોન નંબર આપેલો હતો પરંતુ એ ડેટાનો તમને મધ્યક કેટલો છે એ આપી દેવામાં આવેલો હતો અને એના ઉપરથી આપણે ઓબ્ઝર્વેશનની અંદર આવેલા અનનોનની વેલ્યુઝ ફાઇન્ડ કરી અને અહીં આપણને એ અનનોનની વેલ્યુ મળે છે 4. સો તમે અહીંયા જ્યારે ક્રોસ વેરીફાઈ કરવા માગો છો તો આ 4ની વેલ્યુ અહીંયા મૂકી દેશો 15, 7, 6, 4 એન્ડ 3 અને એ ડેટાનું આપણે આગળ કર્યું એ પ્રમાણે જો મીન ફાઇન્ડ કરશો તો તમને એ મીનની વેલ્યુ 7 જ મળશે. સો જ્યારે પણ એવો એક્ઝામ્પલ હોય છે ત્યારે તમે એને ક્રોસ વેરીફાઈ પણ કરી શકો છો. સો સ્ટુડન્ટ્સ આગળ આપણે થોડોક અલગ પ્રકારનો એક્ઝામ્પલ ટ્રાય કરીએ.
એક્ઝામ્પલ છે, રીડ કરીએ. 5 people were asked about the time in a week they spend in doing some social work. એટલે કે 5 લોકોના ગ્રુપમાં એ લોકો પર્સનલી સોશિયલ વર્ક એટલે કે સામાજિક કાર્ય કરવામાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે દર અઠવાડિયે એનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. સો અહીં they said 10, 7, 13, 20 and 15 hours. 5 લોકોના ગ્રુપમાંથી તમે જ્યારે માહિતી એકત્રિત કરો છો ત્યારે તમને એમના તરફથી જવાબ મળે છે કે તે લોકો દર અઠવાડિયે અનુક્રમે 10, 7, 13, 20 અને 15 એટલા કલાકો સામાજિક કાર્યની અંદર સ્પેન્ડ કરે છે. તો ફાઇન્ડ ધ મીન ટાઈમ સ્પેન્ડ ઇન અ વીક ડિવોટેડ બાય ધેમ ફોર અ સોશિયલ વર્ક. તો એ ગ્રુપમાંથી જે લોકો સામાજિક કાર્ય કરી રહ્યા છે એ ગ્રુપમાંથી દર અઠવાડિયે એવરેજ કેટલો ટાઈમ સ્પેન્ડ થાય છે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. સો અહીં કેમ કે 5 લોકોનું ગ્રુપ છે એટલે આપણી જોડે ઓબ્ઝર્વેશન્સ પણ 5 છે. સો અહીં આપણી જોડે n ઇઝ ઇક્વલ ટુ 5 થશે. ઓબ્ઝર્વેશન્સ કયા થશે? તો આપણે ક્વેશ્ચન કરીએ છીએ કે તમારા દ્વારા કેટલો ટાઈમ સોશિયલ વર્કની અંદર સ્પેન્ડ કરવામાં આવે છે. તો એમના આન્સરમાં જે તમને મળે છે એ ડેટા તમારા ઓબ્ઝર્વેશન્સ થશે. સો ટોટલ 5 ઓબ્ઝર્વેશન્સ છે અહીંયા. xi ઇઝ ઇક્વલ ટુ 10, 7, 13, 20 and 15. સો અહીંયા તમારી જોડે ટોટલ 5 ઓબ્ઝર્વેશન્સ છે એન્ડ આ જ ઓબ્ઝર્વેશન્સનો તમારે મધ્યક એટલે કે મીન ફાઇન્ડ કરવાનો છે. સો આ ડેટાનો મીન ફાઇન્ડ કરવા માટે આપણે આપણા સૂત્રનો મધ્યક માટેના સૂત્રનો યુઝ કરીએ. સો મીન x bar as per formula summation I is equal to 1 to 5 xi and divided by 5. સો આપણી જોડે એક્સાઇઝની જે વેલ્યુ હતી એમને લખી દઈએ. સો વેલ્યુઝ આર 10, 7, 13, 20 plus 15 and the sum of observation is divided by number of observations, that is 5. ઓબ્ઝર્વેશન્સ જે પણ આપેલા છે એનો સમ અહીંયા આપણે કરીએ. સો 10 plus 7 is 17 added to 13. તો 17 plus 13 this will give 30. 30 added to 20 that will give 50 and when we add 50 to 15 then it will give 65. So the sum of observation will be 65. Divide by 5. 65 ને 5 થી ડિવાઈડ કરીએ છીએ તો અહીં તમને મળશે 13. તો કેમ કે આ એક રિયલ સિચ્યુએશનવાળું એક્ઝામ્પલ હતું તો આના ઉપરથી હું તમને કહીશ કે કોઈપણ સિચ્યુએશન જ્યારે રિયલ લાઈફ રિલેટેડ હોય છે ત્યારે મધ્યકની વેલ્યુ માટે આપણે એક કન્ક્લુઝન લખવાની એક હેબિટ કરવી જોઈએ. તો અહીંયા આપણે કન્ક્લુઝન એવું કરી શકીએ કે 5 લોકોનું જે ગ્રુપ છે એના દ્વારા સામાજિક કાર્ય માટે એવરેજ 13 અવર્સ પર હેડ દરેક માણસ દ્વારા એવરેજ 13 અવર્સ 13 કલાકો સામાજિક કાર્ય માટે ફાળવવામાં આવે છે. સો આગળ વધીએ. એક્ઝામ્પલ ઇઝ ધ નંબર ઓફ ગોલ્સ scored by a team
in a series of 10 matches where the scores are given here, 10 scores are given. 10 મેચ રમાડવામાં આવે છે ત્યારે એક ટીમ દ્વારા દરેક મેચમાં કેટલા ગોલ કરવામાં આવ્યા એ અહીંયા લખેલા છે. સો ફાઇન્ડ ધ મીન ઓફ ધીઝ સ્કોર્સ, એટલે એ મેચની ટુર્નામેન્ટમાં એવરેજ જે સ્કોર કરવામાં આવ્યો એ ફાઇન્ડ કરવાનું છે. એટલે આ જે સ્કોર આપેલો છે એનું આપણે મધ્યક શોધવાનું છે. સો કેમ કે 10 મેચીસ છે, દરેકના આપણને સ્કોર આપેલા છે, કેટલા ગોલ કરવામાં આવ્યા પર્ટિક્યુલર મેચની અંદર એ. તો અહીંયા આપણી જોડે નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે 10. સો અહીં આપણે ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ કરી દઈશું n ઇઝ ઇક્વલ ટુ 10. હિયર n ઇઝ ઇક્વલ ટુ 10. દેન xi x1 થી લઈને x10 સુધીની વેલ્યુઝ ઇટ ઇઝ ગિવન 2, 3, 4, 5, 0, 1, 3, 3, 4, 5. સો મીન એટલે કે મધ્યક એની વેલ્યુ x બાર, અહીંયા આપણું ફોર્મ્યુલા બનશે સમેશન ઓફ xi's i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 કેમ કે આપણા નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ છે 10. xi ડિવાઈડ બાય 10. તો આ જો સમ કરીએ છીએ આપણે બધા જ આંકડા અહીંયા લખીશું આપણે 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 3 + 4 + 5 and the sum is divided by 10. સો આ બધા જ નંબર્સનો તમે જો સમ કરશો તો તમને અહીંયા આન્સર મળશે સમેશન માટે 10. સો ધ મીન વેલ્યુ વિલ બી, સો અહીંયા આપણે કન્ક્લુઝન એવું કરી શકીએ કે દરેક જે મેચની ટુર્નામેન્ટ હતી 10 મેચ માટેની એની અંદર ઓન એન એવરેજ 2.5 ગોલ પર મેચ કરવામાં આવેલા છે. બની શકે ક્યાંક 0 પણ છે, ક્યાંક 5 ગોલ્સ પણ છે, પરંતુ ઓન એન એવરેજ એ આપણે 2.5 ગોલ કહી શકીએ. 2.5 કેન નોટ બી અ નંબર ઓફ ગોલ, બટ એ નંબર ઓફ ગોલ ના હોઈ શકે, પરંતુ એવરેજલી 2 કે 3 ગોલ એવી રીતે આપણે કન્ક્લુઝન કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ફરી થોડોક વેરિએશન સાથેનો અહીંયા એક્ઝામ્પલ છે. ફોલોઈંગ આર ધ માર્ક્સ રેકોર્ડેડ ઇન અ ટેસ્ટ ગિવન ટુ 15 સ્ટુડન્ટ્સ. 15 વિદ્યાર્થીઓને આપવામાં આવેલા જે ટેસ્ટનો ટોટલ સ્કોર હતો 100 માર્ક્સનો. તો 100માંથી જે 15 સ્ટુડન્ટ્સે સ્કોર કર્યો છે એનો અહીંયા ડેટા આપવામાં આવેલું છે. તો આ ડેટા જે આપેલો છે એનો અહીંયા આપણે મીન, ફાઇન્ડ ધ મીન ઓફ ધીસ ડેટા, મધ્યક આપણે અહીંયા આ ડેટાનો ફાઇન્ડ કરીશું. સો અગેન ડેટા તમને રો ફોર્મમાં એઝ ઇટ ઇઝ આપેલો છે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ આર 15, અહીંયા 15 ઓબ્ઝર્વેશન્સ આપેલા છે. સો n ઇઝ ઇક્વલ ટુ 15. ત્યારબાદ એક્સાઇઝ, તો કેમ કે ઘણી જ વધારે માહિતી છે તો એને આપણે xi ને અલગ રીતે નહીં લખીએ, સીધું આપણે સમ જ્યારે કરીએ છીએ ત્યારે સમેશનમાં જ એ નંબર્સ લખી દઈશું. મધ્યક ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા લખીને જો આગળ વધીએ તો અહીં આપણી જોડે ફોર્મ્યુલા છે, રિકોલ કરીએ. મધ્યક એટલે કે મીન ઇઝ ઇક્વલ ટુ x બાર. ફોર્મ્યુલા 15 નંબર ઓફ ઓબ્ઝર્વેશન હોવાથી સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to 15 xi. This is divided by 15. સો અહીંયા xi ની જગ્યાએ આ બધા જ જે ડેટા છે એનો સમ કરવાનો છે, તો એ ડેટા અહીંયા આપણે લખીએ.
સો અહીંયા 15 ઓબ્ઝર્વેશન્સ જે હતા એને એડિશન કરીને લખેલા છે. ધીસ એડિશન ઇઝ ડિવાઇડેડ બાય 15. કેલ્ક્યુલેટરનો યુઝ કરીને તમે જો આનો સમ કરશો તો એ સમ આપણને મળશે 822 એન્ડ ધ સમ ઇઝ ડિવાઇડેડ બાય 15. આપણે સમને 15થી નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરવાનું છે. સો 822 ડિવાઈડ બાય 15 જ્યારે આપણે કરીએ છીએ આપણને મળે છે 54.8. એટલે 15 સ્ટુડન્ટ્સના ક્લાસમાં આઉટ ઓફ 100માંથી ગુણ જે મેળવવામાં આવેલા હતા એ ગુણનો મધ્યક 54.8 છે. અહીં એક્ઝામ્પલ આપણે રીડ કરીએ. અહીં આપેલું છે ધ મીન ઓફ વેઇટ્સ ઓફ 4 ફ્રેન્ડ ઇઝ 40 kg. એટલે કે 4 મિત્રો હતા એમના વજનનું મીન એટલે કે મધ્યક અહીં 40 kg આપેલો છે, 40 કિલોગ્રામ છે. દેન આફ્ટર એડિંગ અ 5th ફ્રેન્ડ ટુ ઇટ. 4 મિત્રોના ગ્રુપનું મધ્યક આપેલું છે. હવે એ જ ગ્રુપની અંદર 5મો એક મિત્ર એડ થાય છે. ધેર મીન ઓફ વેઇટ ઇઝ 42 kg. તો એ સિચ્યુએશનમાં 5 મિત્રોના વજનનો મધ્યક 42 kg થાય છે. બંને પરિસ્થિતિની અંદર આપણને બંને મધ્યક આપેલા છે. નેક્સ્ટ ફાઇન્ડ ધ વેઇટ ઓફ 5th ફ્રેન્ડ. તો આ બંને પરિસ્થિતિના ડેટાનો યુઝ કરીને આપણે 5th ફ્રેન્ડ જે એડ થયો હતો એનું વેઇટ એટલે કે વજન ફાઇન્ડ કરવાનું છે. સો જે પણ પરિસ્થિતિ આપેલી છે 2 ટાઈપની છે એ બંનેને આપણે અહીંયા લખી દઈએ, એનું સમરી કરી દઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપેલું છે આપણને મીન ઓફ વેઇટ ઓફ 4 ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે લખી દઈએ x1 બાર, કેમ કે 2 પ્રકારના મધ્યક આપેલા છે. સો x1 બાર જેને આપણે કહીશું મીન ઓફ વેઇટ ઓફ 4 ફ્રેન્ડ્સ. તો અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે જો વાત કરીએ તો મીન ઓફ 4 ફ્રેન્ડ્સ એટલે આપણી જોડે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 4 છે. સો x1 બાર માટે જો ફોર્મ્યુલા લખીએ છીએ તો આપણે લખી શકીએ સમેશન ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to 4 xi ડિવાઈડ બાય 4 is equal to mean of weight of 4 friends which is given as 40 kg. So this is 40. હવે અહીંયા આપણને ખબર છે કે હવે આગળ પ્રોસીડ કરવા માટે જો આપણી પાસે xi ની વેલ્યુ આપેલી નથી તો આના ઉપરથી આપણે વધુમાં વધુ કન્ક્લુઝન એવું બનાવી શકીએ કે ધીસ સમેશન ઓફ i is equal to 1 to 4 xi is equal to ડિનોમિનેટરમાં 4 જે વેલ્યુ છે એને આપણે સામે જો મલ્ટીપ્લાય કરીએ છીએ સો ઇટ ઇઝ 40 into 4. So we have summation I is equal to 1 to 4 xi is equal to 160. એટલે પહેલાં જ જે સેન્ટેન્સની અંદર આપણને ડિટેલ્સ આપેલી હતી મીન ઓફ વેઇટ ઓફ 4 ફ્રેન્ડ્સ ઇઝ 40 kg, એના ઉપરથી આપણને આટલો ડેટા મળે છે સમેશન i ઇક્વલ ટુ 1 to 4 xi એટલે કે 4 ફ્રેન્ડ્સના વેઇટનો સમ 160 થાય છે. સો આ માહિતીને આપણે એક સાઈડ રાખી લઈશું જેની આપણને આગળ જરૂર પડી શકે છે. બીજા સેન્ટેન્સની અંદર જે માહિતી આપેલી છે એને આ જ રીતે જો આપણે એનાલિસિસ કરીએ તો જોઈએ શું મળે છે.
સો બીજા સેન્ટેન્સની અંદર 5 ફ્રેન્ડના વેઇટનો મીન આપેલો હતો, એને અહીંયા આપણે લખીએ, એ મીનને આપણે નામ આપી શકીએ x2 બાર. x2 બાર મીન્સ મીન ઓફ weight of 5 friends. સો અહીંયા x2 બાર ફોર્મ્યુલા પ્રમાણે જો લખવા જઈએ તો થશે સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to 5 xi ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 5 ફ્રેન્ડ્સના વેઇટનો મીન હતો આપણને આપેલા પ્રમાણે 42 kg. સો ઇટ ઇઝ 42. તો અહીં પણ આપણે એક્સાઇઝની વેલ્યુ નથી આપેલું, પરંતુ જેટલું લખેલું છે એના પરથી આગળ વર્ક કરતાં સમેશન ઓફ એક્સાઇઝ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ અને એના જે ડિનોમિનેટરમાં 5 છે એને જો 42 સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ તો અહીં આપણને મળશે સમેશન i ઇઝ ઇક્વલ ટુ 1 to 5 xi ઇઝ ઇક્વલ ટુ 42 multiplied by 5. So this multiplication will give summation I is equal to 1 to 5 xi is equal to 42 multiplied by 5, that is 210. So આના પરથી આપણે કન્ક્લુઝન કરવા જઈએ તો આપણને કન્ક્લુઝન મળે છે સમેશન ઓફ i ઇક્વલ ટુ 1 to 5 xi દેટ ઇઝ વેઇટ ઓફ ઇચ ફ્રેન્ડ, દરેક ફ્રેન્ડનું વજન x1 x2 x3 અને x5 સુધીના. તો એની અંદર આપણને ખ્યાલ છે કે ફર્સ્ટ 4 ફ્રેન્ડ એઝ ઇટ ઇઝ જે આપણી જોડે ફર્સ્ટ કન્ક્લુઝનમાં હતા એ જ છે. એટલે આને જો સ્પ્લિટ કરીને લખવા જઈએ તો આપણે લખી શકીએ સમેશન i ઇક્વલ ટુ 1 to 4. એટલે આપણે 4 ફ્રેન્ડના વેઇટનો સમ જે છે, 4 ફ્રેન્ડના વેઇટનો સમ અલગથી લખીએ છીએ x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4. હવે આ સમમાંથી આપણી જોડે હજુ 5મા ફ્રેન્ડનું વેઇટ અહીંયા મેન્શન કરવાનું બાકી છે, જે અલગથી જો મેન્શન કરીએ છીએ તો આપણને અહીંયા મળશે પ્લસ x5 ઇઝ ઇક્વલ ટુ એઝ ઇટ ઇઝ અહીંયા જે છે એ પ્રમાણે 210. તો હવે આપણે આગળ જે એનાલિસિસ કરેલું હતું, માહિતી જે સાઈડમાં રાખેલી હતી એના ઉપર જઈએ. સમેશન i ઇક્વલ ટુ 1 to 4 xi એટલે કે પહેલા 4 જે ફ્રેન્ડ્સ છે એના વજનનો સમ આપણને 160 અહીંયા મળતું હતું. તો અહીં જો એ સબસ્ટિટ્યૂટ કરી શકીએ તો આપણને નેક્સ્ટ અહીંયા મળશે ધીસ સમેશન ઇઝ 160. અહીંયા 160 મૂકી દો પ્લસ x5 ઇઝ ઇક્વલ ટુ 210. તો અહીંયા જો આપણે જોઈએ એક 160ની અંદર x5 એડ કરીએ છીએ ત્યારે આપણને 210 મળે છે. તો x5ની વેલ્યુ જો આપણે અહીંયાથી ફાઇન્ડ કરવા જઈએ તો આપણે લખી શકીએ x5 ઇઝ ઇક્વલ ટુ 210 માઇનસ 160. આ સબટ્રેક્શન જો પ્રોસીડ કરીએ તો x5ની વેલ્યુ આપણને મળશે 210 માઇનસ 160 દેટ ઇઝ 50. અહીં જો આપણને આ જે ડેટા મળ્યો છે એનું કન્ક્લુઝન કરીએ તો x5 વોઝ વેઇટ ઓફ 5th ફ્રેન્ડ, 5મા મિત્રનું વજન હતું. સો અહીંયા વેઇટ ઓફ 5th ફ્રેન્ડ ઇઝ ઇક્વલ ટુ 50 એન્ડ સિન્સ ઇટ ઇઝ વેઇટ કેજીમાં આપેલું હતું સો વી વિલ રાઇટ અહીંયા
50 kg. તો આપણને એક્ઝામ્પલની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું હતું કે ફિફ્થ ફ્રેન્ડનું વેઇટ કેટલું છે, જે આપણને અહીંયા મળે છે કે ફિફ્થ ફ્રેન્ડનું વેઇટ 50 kg હશે. આગળ એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ ઇઝ એઝ સપોઝ ધ મીન ઓફ 10 ઓબ્ઝર્વેશન્સ ઇઝ 15. ફાઇન્ડ ધ મીન ઓફ remaining observations after removing one observation 24. 10 અવલોકનો છે, એનો મધ્યક 15 આપેલો છે. એમાંથી એક અવલોકન 24 રિમૂવ એટલે કે દૂર કરવામાં આવે છે, અને બાકી મધ્યક જે વધે છે એ ઓબ્વિયસલી 10માંથી એક રિમૂવ કરશો એટલે 9 ઓબ્ઝર્વેશન્સ બાકી રહેશે. એ 9 ઓબ્ઝર્વેશન્સના મધ્યક આપણે ફાઇન્ડ કરવાનો છે. સો અહીં અગેન તમને 10 ઓબ્ઝર્વેશન્સ છે એટલું જ કહેવામાં આવેલું છે, અને એમાંથી એક ઓબ્ઝર્વેશનની વેલ્યુ, કેમ કે એ ઓબ્ઝર્વેશન 24 છે એવું અહીંયા લખેલું છે, તો એક જ ઓબ્ઝર્વેશનની વેલ્યુ તમને અહીંયા આપેલી છે. તો એ 24 સિવાયના બાકીના જે ઓબ્ઝર્વેશન્સ છે એની વેલ્યુઝ તમને આપેલી નથી, પરંતુ તમારે એ જ 9 વેલ્યુઝ, એ 9 ઓબ્ઝર્વેશન્સનો તમારે મીન અહીંયા ફાઇન્ડ કરવાનો છે. તો અગેન થોડોક અહીંયા અલગ ટાઈપથી આપણે પ્રોસીડ કરીશું. જે પણ તમને ડેટા આપેલો છે એને આપણે સમરાઇઝ કરવાનો ટ્રાય કરીએ. સો સૌથી પહેલાં બે રીતે મધ્યક આપણી જોડે થશે. એક મધ્યક જે આપેલો છે 10 ઓબ્ઝર્વેશન માટે 15, અને બીજો જે આપણે 9 ઓબ્ઝર્વેશન્સ માટે ફાઇન્ડ આઉટ કરવાનો છે. સો સૌથી પહેલાં આપણે જે આપેલો છે એ મધ્યકને નામ આપીએ x1 બાર. સો હિયર x1 બાર ઇઝ ઇક્વલ ટુ mean of 10 observations. એટલે કે 10 અવલોકનોનો મધ્યક. x1 બાર કેમ કે 10 ઓબ્ઝર્વેશન્સ માટે છે તો એની વેલ્યુ 10 થશે, એટલે x1 બાર માટે જ્યારે આપણે ફોર્મ્યુલા મૂકીએ છીએ તો મીનની ફોર્મ્યુલા પ્રમાણે આપણે અહીંયા લખીશું i ઇઝ ઇક્વલ ટુ 1 to 10. xi ની વેલ્યુઝ આપણને નથી આપેલી. ધીસ સમ ઇઝ ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ મીનની વેલ્યુ આપણને આપેલી છે એઝ 15. સો હિયર ઇટ ઇઝ 15. અગેન xi ની વેલ્યુઝ નથી, પરંતુ આપણે એટલું તો કન્ક્લુઝન કરી જ શકીએ કે આપણે આ જે સમ છે એને 10થી હોલ ડિવાઇડેડ છે, તો એ 10ને જો 15 સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ સો આપણી જોડે હવે વધશે i ઇઝ ઇક્વલ ટુ 1 to 10 xi 10 ઓબ્ઝર્વેશન્સનો સમ ઇઝ ઇક્વલ ટુ 15 મલ્ટીપ્લાઈડ બાય 10. સો 10 ઓબ્ઝર્વેશનનો ખ્યાલ નથી, પરંતુ એનો સમ આપણને અહીંયા સમેશન ઓફ xi 150 એવું મળશે. સો આ આપણી જોડે એક કન્ક્લુઝન રેડી છે કે 10 ઓબ્ઝર્વેશન્સ જેનો મધ્યક 15 આપેલો છે એ ઓબ્ઝર્વેશન્સનો સમ 150 થશે. નેક્સ્ટ આપણને જે માહિતી આપેલી છે એ પ્રમાણે આ 10 ઓબ્ઝર્વેશન છે x1 x2 અપ ટુ સો ઓન અપ ટુ x10, એમાંથી એક ઓબ્ઝર્વેશન રિમૂવ કરવામાં આવે છે. હવે કેમ કે મીનની વેલ્યુ એ એના ઓર્ડર જોડે કન્સર્ન નથી, એના ઓર્ડર જોડે રિલેટેડ નથી, એટલે આપણે એવું માની શકીએ કે વન ઓબ્ઝર્વેશન x10 24 અહીં આપેલી છે વેલ્યુ, એને આપણે x10 કહીએ, ઇઝ રિમૂવ. દસ ઓબ્ઝર્વેશનમાંથી x10મું ઓબ્ઝર્વેશન દેટ ઇઝ 24 રિમૂવ કરી દીધેલું છે. તો હવે આપણી જોડે જે આગળ કન્ક્લુઝનનો ડેટા હતો
કે સમ ઓફ 10 ઓબ્ઝર્વેશન ઇઝ 150, એના ઉપરથી આપણે એને રીરાઇટ કરીને લખી શકીએ સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 to 9 xi, એટલે કે 1 to 9 ઓબ્ઝર્વેશન્સનો સમ આપણે અલગથી લખીએ છીએ અને એ સમની અંદર આપણે 10th ઓબ્ઝર્વેશન x10 એડ કરીએ છીએ વિચ ઇઝ 150. x10 આપણે લીધા છે 24 તરીકે. સો સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to 9 xi પ્લસ x10ની વેલ્યુ 24 મૂકી દઈએ છીએ. સો 24 ઇઝ ઇક્વલ ટુ 150. આગળ પ્રોસીડ કરીએ તો સમેશન I ઇક્વલ ટુ 1 to 9 xi એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. એમાં 24 એડ કરો ત્યારે 150 મળે છે. તો આ સમેશનની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ 150 માઇનસ 24 કરીને. સો 9 ઓબ્ઝર્વેશન્સનો સમ દેટ ઇઝ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to 9 xi ઇઝ ઇક્વલ ટુ 126. તો અહીં તો આપણને શું મળ્યું? 9 ઓબ્ઝર્વેશન્સ જે રિમેનિંગ હતા 24 રિમૂવ કરતા બાકીના જે 9 ઓબ્ઝર્વેશન્સ હતા એનો સમ. હવે આપણને નંબર ઓફ ઓબ્ઝર્વેશન અહીંયા ખ્યાલ છે કે બાકી રહ્યા એ તો 9 છે. તો આ જ ઇક્વેશનની અંદર આપણે બંને બાજુ જો 9થી ડિવાઈડ કરી દઈએ છીએ તો આપણે માગેલો મધ્યક ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો અહીં આગળ લખીએ સમેશન I is equal to 1 to 9 xi. This whole sum is divided by 9 equal to right hand side માં પર 126 by 9. So sum of 9 observation divided by number 9 number of observation. So this will be mean of remaining observations અને આ ઓબ્ઝર્વેશનની વેલ્યુ થશે આ મીનની વેલ્યુ થશે 126 by 9 14. તો આપણને અહીંયા એક્ઝામ્પલની અંદર માંગેલો આન્સર મળી જાય છે કે જે 9 ઓબ્ઝર્વેશન 24 રિમૂવ કરતાં વધ્યા આપણી પાસે એનો મીન આપણને મળશે 14. તો સ્ટુડન્ટ્સ અહીં આપણે આજના સેશનનું એક રિવિઝન જોઈ લઈએ કે આપણે આજે કેટલા ટોપિક્સ સ્ટડી કર્યા. સો સૌપ્રથમ આપણે આંકડાશાસ્ત્ર શું છે એ જોયા બાદ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે કોઈપણ ડેટા જે આપેલો છે એના મધ્યવર્તી સ્થિતિના માપ કઈ કઈ રીતે આપણે કરી શકીએ, કયા કયા ફોર્મમાં ડિફાઇન કરી શકીએ એ જોયું. જે સેન્ટ્રલ ટેન્ડન્સીના મેઝરમેન્ટ આપણે 3 રીતે મીન, મીડિયન અને મોડથી ડિસાઇડ કરી શકીએ છીએ. એ 3માંથી એક મેઝરમેન્ટ મીનનો આપણે ડિટેલમાં સ્ટડી કર્યો મીન ઓફ અનગ્રુપ્ડ ડેટાથી. એટલે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે એનો મધ્યક કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ એના ફોર્મ્યુલા તેમજ અલગ અલગ વેરિએશન્સવાળા આપણે અહીંયા એક્ઝામ્પલ્સ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે. સો આ આજના સેશનનું ક્વિક એક રિવિઝન છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે ગ્રુપ્ડ ડેટા માટે મીનનો સ્ટડી કરીશું. નેક્સ્ટ સેશન માટે ગ્રુપ ડેટા સ્ટડી કરતાં પહેલાં થોડીક જો પ્રસ્તાવના બાંધવાનો પ્રયત્ન કરું તો અહીં આપણને જો એક ડેટા આવી રીતે આપેલો હોય સ્કોર ઓફ 100 સ્ટુડન્ટ્સ ઇન મેથેમેટિક્સ સબ્જેક્ટ આઉટ ઓફ 100 ઇઝ ગિવન એઝ અને તમને અહીંયા સ્કોર આપવામાં આવેલે છે. તો અહીંયા 100 ટાઈપના સ્કોર આપવામાં આવેલા હોઈ શકે છે. હવે આગળ જે આપણે એક્ઝામ્પલ્સ કર્યા હતા એની અંદર ખાલી 10 નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સનો મીન ફાઇન્ડ કરવાનો હતો, 15 નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સનો મીન ફાઇન્ડ કરવાનો હતો. તો પણ આપણે જ્યારે એને સમ ફોર્મમાં લખવા જઈએ છીએ ત્યારે થોડુંક એ લેન્ધી થઈ જાય છે. તો હવે જ્યારે
100નો ક્લાસ હોય અને એના સ્કોરનું જ્યારે આપણે એનાલિસિસ કરવું છે ત્યારે એ સમ તરીકે ફોર્મ કરવું હોય ત્યારે 100 ડેટા આ જ રીતે સિક્વન્સમાં લખવો જરૂરી છે કે એને કોઈ રીતે કન્વર્ટ કરીને ઇઝી એનાલિસિસ ફોર્મમાં લાવી શકાય. એ આપણે ગ્રુપ્ડ ડેટા માટેના અભ્યાસની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરીશું. તો નેક્સ્ટ સેશન માટે ફરી મળીએ. ત્યાં સુધી નમસ્તે.